ભરૂચના જંબુસર ખાતે વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાઈ। જંબુસર વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ અને યુવા સેલ સંગઠન દ્વારા જંબુસરના છેવાડાના ગામોમાં રહેતા આમોદ, ભરૂચ, સુરત, વડોદરા, કિમ, અંકલેશ્વર ખાતે વસવાટ કરતા સમાજના યુવાધનને કારકિર્દીમાં શ્રેષ્ઠ કેડી કંડાવનારા ધ્યેય સાથે ટ્રસ્ટના પ્રમુખ, યુવા સેલ સભ્યો અને ટ્રસ્ટીઓ દ્વારા સુચારુ રીતે આયોજન કરવામાં આવ્યું। ત્રિદિવસીય નિવાસી શિબિરનું જંબુસરના સરસ્વતી વિદ્યા મંદિર ખાતે સમાજના યુવાનો, શિબિરાર્થી ભાઈઓ બહેનો, જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ફુલદીપસિંહ યાદવ, નગરપાલિકા પ્રમુખ ચેતાલીબેન પ્રજાપતિ, ભારતીય જનતા પાર્ટીના કમલેશભાઈ પટેલ, વેપારી એસોસિએશન જંબુસરના સંતુભાઈ ચોકસી તેમજ ટ્રેનર દિલીપભાઈની ઉપસ્થિતિમાં શિબિરાર્થીઓને આવકારી અને મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન ટ્રસ્ટના હોદ્દેદારો અને યુવા સેલ દ્વારા કરી ત્રિદિવસીય શિબિરનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો। અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે ત્રિદિવસીય શિબિરનો હેતુ અને ધ્યેય એ છે કે ગામડાના છેવાડાના મધ્યમ વર્ગીય પરિવારમાં શિક્ષણનું ભાથું પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારી શૈક્ષણિક કારકિર્દી પસંદ કરી સ્પર્ધાત્મક પરીક્ષા, ખાતકીય પરીક્ષા પાસ કરી પોતાનામાં રહેલા રસ રૂચિને ઉજાગર કરી સરકારી નોકરીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરે અને પરિવાર સમાજને ઉપયોગી બને, સમાજનું કલ્યાણ કરે એવી ભાવના સરકાર કરવાની નેમ સાથે ટ્રસ્ટ અને સમાજ સેવીએ ઉપાડેલા આ યજ્ઞ સફળ થાય એવું હેતુસર રહેવા, જમવા, ભણવા, રમવાની સુવિધા સાથે શિબિરાર્થીઓ માટે એક અલાયદું વાતાવરણ ઊભું કર્યા સમાચાર પ્રાપ્ત થયા છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર।